તો વાત કરીએ હવે કચ્છની, તો ભુજના દદ્ધરથી સધારા જતા માર્ગ પર પુલ બનાવવા માટે રોડ પર ખાડો ખોદવામાં આવ્યો હતો. જો કે કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના કોઈ બેરિકેડ કે આળસ ન મુકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ એક સ્વિફ્ટ કાર ખાડામાં ખાબકતા કારમાં સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી તેની યુવાન પુત્રી રેહાનાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. સૌથી કરુણ બાબત એ છે કે રેહાનાબેનના માત્ર 4 દિવસના દીકરાએ માતૃત્વ દિવસના દિવસે જ પોતાની માતા ગુમાવી છે. આ ઘટના પહેલા પણ એક દિવસ અગાઉ એ જ પુલના ખાડા નજીક બનાવેલા પાળા સાથે બાઇક અથડાતા એક બાઇક ચાલકનું મોત થયું હતું. સતત બની રહેલી દુર્ઘટનાઓ બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનો આક્ષેપ છે કે કચ્છમાં અનેક બાંધકામ સાઇટો પર કોન્ટ્રાક્ટરો સુરક્ષાના નિયમોને અવગણી રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. કચ્છના ભુજ નજીક એક જ પુલના ગામે બેદરકારીના કારણે સતત જીવલેણ અકસ્માતો સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. દદ્ધરથી સધારા જતા માર્ગ પર પુલ બનાવવા માટે રોડ પર ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ સુરક્ષાના કોઈ બેરિકેડ કે ચેતવણીના બોર્ડ ન મુકાતા સ્વિફ્ટ કાર ખાડામાં ખાબકતા માતા પુત્રીના કરુણ મોત થયા છે. સૌથી દુઃખદ બાબત એ છે કે માતૃત્વ દિવસના દિવસે જ માત્ર 4 દિવસના બાળકે પોતાની માતા ગુમાવી છે. તો ભુજના દદ્ધરથી સધારા જતા માર્ગ પર પુલ બનાવવા માટે રોડ પર ખાડો ખોદવામાં આવ્યો હતો. જો કે કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના કોઈ બેરિકેડ કે આળસ ન મુકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ એક સ્વિફ્ટ કાર ખાડામાં ખાબકતા કારમાં સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી તેની યુવાન પુત્રી રેહાનાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. સૌથી કરુણ બાબત એ છે કે રેહાનાબેનના માત્ર 4 દિવસના દીકરાએ માતૃત્વ દિવસના દિવસે જ પોતાની માતા ગુમાવી છે. આ ઘટના પહેલા પણ એક દિવસ અગાઉ એ જ પુલના ખાડા નજીક બનાવેલા પાળા સાથે બાઇક અથડાતા એક બાઇક ચાલકનું મોત થયું હતું. સતત બની રહેલી દુર્ઘટનાઓ બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનો આક્ષેપ છે કે કચ્છમાં અનેક બાંધકામ સાઇટો પર કોન્ટ્રાક્ટરો સુરક્ષાના નિયમોને અવગણી રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. તો કચ્છના ભુજ નજીક એક જ પુલના કામે બેદરકારીના કારણે સતત જીવલેણ અકસ્માતો સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. દદ્ધરથી સધારા જતા માર્ગ પર પુલ બનાવવા માટે રોડ પર ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ સુરક્ષાના કોઈ બેરિકેડ કે ચેતવણીના બોર્ડ ન મુકાતા સ્વિફ્ટ કાર ખાડામાં ખાબકતા માતા પુત્રીના કરુણ મોત થયા છે. સૌથી દુઃખદ બાબત એ છે કે માતૃત્વ દિવસના દિવસે જ માત્ર 4 દિવસના બાળકે પોતાની માતા ગુમાવી છે. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ધરમ ઠક્કર પાસેથી, જે ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ રહ્યા છે. જે ધરમજી, આખરે આ અકસ્માત કેવી રીતે સર્જાયો અને સ્થાનિક લોકો દ્વારા કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે શું આક્ષેપ કરવામાં આવી રહ્યા છે? જી રોડ પર એક પુલિયા માટેનો ખાડા ખોદેલા છે, જેની અંદર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કુલ 3 મોત થતા અરેરાટી સર્જાઈ છે. દદ્ધરથી સાધારા હતો, જેમાં એક રાત્રે ઘટના સ્થળે એક મહિલાનું મોત થયા બાદ ગંભીર ઇજાગ્રસ્ત થયેલી વધુ એક મહિલાનું પણ મોત થયું હતું. પુલ બનાવવા માટે રોડ પર ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર કોઈ આડસ મૂકવામાં આવી ન હતી, જેના કારણે આ એક સ્વિફ્ટ કાર છે એ ખાડામાં ખાબકી હતી, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી તેની યુવાન પુત્રી રેહાનાબેનનું પણ બીજા દિવસે અમદાવાદ સારવાર લેવા માટે જતા ત્યાં રસ્તામાં જ મોત થયું હતું. અત્યારે આ જે બનાવ બન્યા છે, જેના કારણે ગામ લોકોમાં અરેરાટી ફેલાયેલી છે. રેહાનાનો 4 દિવસનો દીકરાએ માતૃત્વના દિવસે જ પોતાની માતા ગુમાવી હતી. એક દિવસ અગાઉ પુલના ખાડા નજીક કરેલા પાળા પર બાઇક ચાલકનું પણ મોત થયું હતું. કચ્છમાં બાંધકામ સાઇટો ઉપર કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોને
ઘોડીને પી જવાતા હોવાની ઘટનાઓ ઘણી વખત સામે આવી છે, પરંતુ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મેળાપીપળીના કારણે આવા બધા બનાવો બનતા હોય છે અને પછી જે નેતાઓ હોય છે એ હાથ ઊંચા કરી લેતા હોય છે અને પ્રજા આમને આમ પીસાતી રહેતી હોય છે. આવા બનાવોના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે. જી જી ધરમજી, ખૂબ ખૂબ આભાર તમારો સમાચારમાં સમગ્ર માહિતી આપવા બદલ.